Hello guys, welcome to my new blog and Mahakali Temple Pahagad blog. તો ગાઈસ આપણે આવી ગયા છે વડા તલાવ અને તમે જોઈ શકો છો વડા તલાવ ખંડર પર ભાઈ ઊભા છે અને વડા તલાવનો નજારો તમને બતાવું. જોઈ લો, આ વડા તલાવ છે, તમે જોઈ શકો છો ગાઈસ, કેવું જોરદાર વ્યૂઝ, જોરદાર. ગાઈસ આપણે જઈ રહ્યા છે મહાકાલીના મંદિર ઉપર તરફ તો જોઈ શકો છો તમે દૂસરી. तो आज महाकाली मंदिर अंदर मूर्ति महाकाली माता, तो बोलो महाकाली माता की जय. અને લાઈક ના કર્યો તો લાઈક कर दो, सब्सक्राइब कर दो અને ऑल बटन पर क्लिक कर दो. દોસ્તો આપણે પહોંચી ગયા હતા ભદ્રકાલી માતાના મંદિર તરફ ને ત્યાંથી રિટર્ન થઈ ગયા છે, કેમ કે ત્યાં વધારે બ્લોગ બનાવી ના શક્યો ને તમે જોઈ શકો છો આ ભદ્રકાલી માતાનો રસ્તો. આ રસ્તે રહીને પાવાગઢનું મંદિર કેવું મસ્ત જોરદાર લાગી રહ્યું છે દોસ્તો, તો જોડાયા રહેજો. તો દોસ્તો અમે ભદ્રકાલી માતાના મંદિરેથી ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો લઈ અને આવી ગયા છે સીધા નીચે બસ સ્ટેન્ડ તરફ. અને જોઈ શકો છો તમે આ નવો રસ્તો અંદરથી શોર્ટકટ લઈને આવ્યા છે. અમારા મિત્રો છે, મારા મિત્રો સાથે મોજ કરે, મોજ મસ્તી કરે. હવે જઈ રહ્યા છે નીચે બસ સ્ટેન્ડ તરફ બાઇક પાર્કિંગમાં. તો તમે જોઈ શકો છો દોસ્તો, આ પાવાગઢમાં મહાકાલી માતાના મંદિરની નીચે બસ સ્ટેન્ડ પાર્કિંગ થઈ છે, પાર્કિંગ બસ સ્ટેન્ડ પાસે ને આપણી બાઇકો મૂકી હતી એટલે બાઇકિંગમાંથી આપણો ફ્રેન્ડ લેવા ગયો છે બાઇક અને એ બાઇક લઈને આવી રહ્યો છે. આપણી અપાજી આવી ગઈ છે. આપણે પાવાગઢથી નીકળી ગયા છે અને પાવાગઢને બાય બાય કહી દઈએ. તો આજે પાવાગઢનો નકશો અને તમે જોઈ શકો છો जंगल में डंका भटकाता है. क्या हुआ? हरी राम जगन्नाथ ये सब कहाँ आगे साले कहाँ घुमा रहे साले, गोल गोल घुमा रहे. तो गिरा था तुम्हारे फोटा